તો ગાઈસ આપણે આવી જઈએ પોરબંદર બીચ ઉપર, ચોપાટી બીચ ઉપર. તો જોઈ લો ખાલી ચોપાટી બીચનો નજારો. આ હોટલો ને બંગલા ને એ બધું છે અને પાછળની સાઈડ છે ને દરિયો, પોરબંદર બીચ જોઈ લો તમે. તો ગાંધીજીના ઘરમાં અંદર તું વિડીયો શૂટિંગની મનાઈ હતી, મોબાઈલ બી નહીં કે કેમેરો બી નહીં, કશાની નહીં. તો શૂટિંગ થયું નહીં વધારે, ખાલી બહારના જે 1-2 રૂમ હતા એનું શૂટિંગ કરી શકીએ. બાકીનો નજારો મતલબ તમને નહીં બતાવી શકીએ કેમ કે અંદર પરવાનગી હતી નહીં, ફોટાની પરવાનગી નથી કે વિડીયોની પરવાનગી નથી. તો ગાઈસ જોઈ લો પોરબંદર બીચ ઉપર આવી જઈએ ખાલી 5 મિનિટ માટે ચક્કર મારવા માટે. હજી આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે સોમનાથ મંદિર, એના વચ્ચે હશે માધવપુર બીચ, બરાબર ને? જોઈએ માધવપુર બીચ જઈએ તો જઈએ, ના જઈએ અને સીધા પછી ઘણા હજી તો સોમનાથમાં જોવા મળે, પછી દીવ જવાનું એ જગ્યા ઉપર. તો બીચ જ છે, લોકેશન જ એ રીતનું હોય ને, દ્વારકાથી મોડીને દીવ સુધી રસ્તા ઉપર બીચ જ છે. એટલે હવે વારે ઘડી તો જે નવા જે જોયા નહીં એ બીચ ઉપર જોવા જવાનું, બાકી જે જોઈ લીધા એના પર તો વારે ઘરે જઈને કોઈ મજા નહીં. પણ આ તો શું હતું, તમારા લોકોને બતાવવા માટે આ જગ્યા ઉપર આવી ગયા. અને હવે જે પહેલી વખત આવ્યા ને એ બી આ જ જગ્યા હતી સેમ, પણ એ વખત પાણી બહુ પાછું હતું, આટલું બધું પાણી નહોતું. અને આપણે જે પેલું દેખાય ને ફૂડ કોર્ટ, એના એ પેલા બધા છોકરા રમે ને એ જગ્યા ઉપર આપણે બેઠો હતો, બરાબર ગીતીને બધા. હા તો ચલો કઈ એ જગ્યા ઉપર જઈએ, કોઈ નાસ્તા પાણી હોય તો નાસ્તો બાસ્તો કરીએ કે ભાઈ રસ્તામાં જઈને નાસ્તો કરવા એવું કરવું. તો ગાઈસ અહીંયા તો બસ બીચ ઉપર કોઈ વધારે પબ્લિકે નહીં, પણ ખાલી આ તો એક ચક્કર મારવા આવી ગયા હતા. તો ચલો હવે નીકળી જઈએ અને નેક્સ્ટ મળીશું પછી માધવપુર બીચ કાં તો સોમનાથ. તો ગાઈસ હવે નીકળી ગયા છીએ પોરબંદરથી સોમનાથ જવા માટે. બીચ ઉપર કોઈ વધારે જોવાલાયક નહોતું અને કંઈ પબ્લિકે નથી અને કોઈ એટલું બધું તડકો હતો અને કોઈ નાસ્તાનું કે જાતનું કોઈ સેટિંગ નહોતું. એટલે નીકળી જઈએ પોરબંદર જવા માટે. હજુ સિટીમાં પોરબંદર ગયા સોમનાથ જવા માટે તો હજુ સિટીમાં જ છીએ. જોઈએ હવે હાઈવે પર પહોંચીને પછી કોઈ નાસ્તા પાણી માટેનું સારું મળે તો નાસ્તો બાસ્તો કરીને પછી સીધા માધવપુર જઈને પોરબંદર, હા સોમનાથ. મારે ઘરે છે ને પોરબંદર આવવાનું. ના ભાઈ ના. તો ગાઈસ ફાઇનલી જે રસ્તાની હું વાત કરતો હતો, આ રસ્તો અમે જોયો તો જે જંગલમાંથી નીકળે, મતલબ કે આજુબાજુ જે ઝાડની વચ્ચે જે રસ્તો નીકળે ને આ રસ્તો બતાવવા માટે સ્પેશિયલ જ. બાકી મારો વિચાર હતો બાયપાસ જવાનું પોરબંદર, પણ આ રસ્તો બતાવવા માટે જ, આ વ્યૂ લેવા માટે જ હું આ રસ્તા ઉપર નીકળ્યો. જે આ રસ્તો આવે તમે જુઓ ખાલી, એ ઝાડનું નામ ખબર નહીં પણ એક નંબર રસ્તો લાગે, એટલો સહેલો. અને ઝાડ એક જ ટાઈપનો ઝાડ બધી બાજુ જે રસ્તો લાગે ને. આ તો શું થોડો ઉનાળાનો દાડો હોય ને એટલે ઝાડ થોડો પેલો એ થઈ ગયો. બાકી જુઓ તમે ખાલી એટલો સહેલો હોય ને, હોય તો એક નંબર નેળિયા જેવું લાગે નહીં રે બહુ જોરદાર રસ્તો લાગે. આ રસ્તો જોવા માટે તમે આ જગ્યાએથી નીકળ્યા છીએ. બાકી અમારો જે પ્લાન હતો એ જવાનું હતું બાયપાસ પોરબંદર થઈ. અને બીજું કારણ એ આ રસ્તા ઉપર આવવાનું કે અમે સિટીમાં જે ગાંધીજીનું ઘર જોવા માટે ગયા હતા, એમાં અંદર તો શૂટિંગ કરવા નથી મળ્યું, પણ બહારના અમુક જે હતા રૂમ જે નજારો એ જોવા મળી ગયો. તો ગાઈસ અમારા વિડીયો સારા લાગે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તમને અમારા વિડીયો જોવાની મજા આવશે. હજી તો ઘણું બધું ફરવાનું અમારે બાકી છે, તો તમે જોઈ લો આ રસ્તો. અને જેને બી આ રસ્તો જોવો છે તો તમે પોરબંદરની સિટીમાં થઈને નીકળવું પડશે, કેમ કે બાયપાસ રોડ નીકળશો તો આ રસ્તો તમારા ઓન વે જ આવે છે, પણ બાયપાસ રોડ ઉપર નહીં આવે. જોઈ લો લગભગ 1 કિલોમીટર લાંબો હશે આટલો પટ્ટો. શું કહેવું અલ્પી? તો ફાઇનલી ગાઈસ સોમનાથ આવવામાં મિનિમમ હજુ કલાકનો રસ્તો હશે, કેમ કે 50-55 કિલોમીટરનું અંતર હ. અને તમે જોઈ શકો છો સોમનાથ આપણા પોરબંદરથી નીકળીએ એના પછી જે માંગરોળ આવે, માંગરોળનો જે નારિયેળનો હલવો એકદમ પ્રખ્યાત છે. એમ નારિયેળનો હલવો જેને ખાધો છે એને ખબર હશે.
અને માંગરોળથી પછી જે સોમનાથનો રસ્તો આવે ને એનો નજારો તમે જુઓ. બંને બાજુ જે નારિયેલોના ઊંચા ઊંચા ઝાડ અને વચ્ચેથી જે રસ્તો જાય છે ને, હા, નારિયેલોના બગીચા ને બીજું કશું જ જોવા ના મળે. આજુબાજુ નારિયેલોના ઊંચા ઊંચા ઝાડ અને વચ્ચેથી જે રસ્તો જાય જોરદાર, મતલબ તમે દિલ ખુશ થઈ જાય. જે આ રસ્તા પર નીકળ્યું હશે એને ખબર હશે કે ખરેખર કેટલું દિલખુશ નજારો હોય. તો હજુ લગભગ સોમનાથ હશે 55 કિલોમીટર જેવું, મારા અંદાજે 50-55. તો જોવા જઈશું તો લગભગ કલાક તો થશે જ. શું કહેવું ભાઈ? તો ગાઈસ આજે સોમનાથ રોકાવાનું છે અને કાલે સવારે દર્શન કરીને લગભગ બપોર જેવા નીકળી જઈશું દીવ જવા માટે. અને હજુ લગભગ અમારા 5-6 દિવસ થઈ જશે જોવા જઈએ તો, રહેવું હોય તો. નકર કાલ જવું હોય તો કાલે બી કહે છે ભાઈ, એવું કહીએ નહીં. પણ જોવા તો આ વખત બધું આવે એટલે બધું જ જોવાનું. કેમ કે ફાઇનલ હવે આ વખત આવ્યા ને, હવે લગભગ મારો અંદાજ એવો કે હવે દ્વારકાનો રૂટ હાલ લેવામાં નહીં આવે. હવે મારો વિચાર છે કાં તો સાઉથ ગુજરાત, કે જેમ કે આપણા શું કહેવાય પેલું, અરે યાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પછી બીજું કયું કહેવાય પેલું સાપુતારા જે હિલ સ્ટેશન રહ્યું, અને પછી કાં તો રાજસ્થાન. જોઈએ હવે કઈ રીતનો પ્લાન બને, કાં તો કચ્છ. 3 જગ્યાનો વિચાર હ, જોઈએ પછી જે રીતનો પ્લાન બને એ રીતે. બાકી આ દ્વારકામાં જે આ વખત આવ્યા છે મારા હિસાબે છેલ્લું હશે. છેલ્લું તો નહીં, પણ જે વર્ષમાં 2-3 વખત આવતા તેની જગ્યાએ થોડો સમયગાળો લંબાઈ જશે. એટલે વિચાર એવો કર્યો કે આ વખત કોઈ પ્લેસ બાકી રાખવું જ નહીં. સોમનાથ જોવા પેલું મંદિર જેવું વિડીયો અલાઉડ હોય નહીં એટલે બહારથી દર્શન કરી લો. ચમકો વિડીયો અલાઉડ હોય નહીં અંદર એટલે મૂર્તિ લેવાની ભોળીનાથની. અહીંયા ચોખ્ખો ને ગાઈસ જો મંદિર દર્શન કરી લો જે કોઈ કરવા હોય. અંદર તો વિડીયો અલાઉડ હોય ને એટલે. હા ચમ નથી શીખ, મને તો કોઈ યાદ નહીં. ભૂરીઓ લોકો હા તો ફોરેનરો આવ્યા શંકર ભગવાનના દર્શન. તો ગાઈસ અમે સોમનાથ આવી ગયા તો અને દર્શન એવું કરી દીધું અને હવે જો જમવા માટે આવી ગયા છીએ હોટલમાં. તે ખાલી ઓર્ડર આપી દીધો પનીર ભુરજી અને તંદૂરી રોટલીનો ઓર્ડર આપી દીધો. નારું માટે દહીં મંગાવડાવી. તો ચાલો ત્યાં હવે કંઈ નહીં, આ નાસ્તા જમી પછી હોટલ રૂમ રાખીએ, પછી થોડી આરામ કરીએ. ચમકવા થાક જઈએ ફર કરીને. અને ગાઈસ અમારા ને 2-3 દિવસ વિડીયો એમ કે ઠેકાણું નહીં પડે, આવવામાં આવે ના આવે એવું થશે, પણ અમે મીકતા રહીશું ટાઈમ મળે એમ. તો અમારા વિડીયો જોજો, સ્કીપ ના કરતા. જો અમારા આરું ભાઈ જો મેચ બિહાર દીધા યુવા કેમ તો હરખી ના રહેતો નહીં, ખાવા નહીં દેતો કોઈ નહીં, એટલા માટે. તો ચલો તાને કંઈ નહીં, હવે ઓર્ડર આવે એટલે જમી લઈએ, પછી રૂમ રાખીએ ને ઊંઘીએ. અમારા વિડીયો બધા આવશે તો ખરા, પણ ટાઈમ લાગશે એમ કે આવવામાં નહીં હજી. તો ચલો તાને હવે ઓર્ડર આવે એટલે જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી જમી લીધું રેસ્ટોરન્ટમાં જઈને, અને હવે હોટલમાં આવી ગયા, અહીંયા રૂમ રાખી દીધું. તો આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. આજના દિવસે અમે લગભગ જો દ્વારકા કાલે ફરી લીધું હતું. આજે દ્વારકાથી નીકળ્યા હતા શાંતિથી સવારે. તો પહેલો રૂટ અમારો હતો પોરબંદરનાથી થોડું આગળ હર્ષિત ભવાની ટેમ્પલે ગયા હતા દર્શન કરવા માટે. પછી ત્યાંથી પોરબંદરમાં ગાંધીજીનું જે બર્થ પ્લેસ હતું એને એક્સપ્લોર કર્યું. પણ એમાં થયું એવું કે જે મેન ઘર હતું એમનું બહારનું એનો વિડીયો થોડો ઉતાર્યો, બાકી જે અંદરનું હતું એ
વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે એનું કોઈ વિડીયો કે ફોટો લેવા મળ્યો નથી. ને પછી ત્યાંથી અમે નીકળ્યા એટલે લગભગ પછી માધવપુર બીચે કલાક 1.5 કલાકનો આરામ કર્યો. ત્યાં શું હતું, ત્યાં વિડીયોગ્રાફીનું વધારે મતલબ નથી ચાન્સ મળ્યો, કેમ કે નાસ્તો ભૂખ બહુ લાગી હતી એટલે નાસ્તો કરવા બેસી ગયા ને પછી ત્યાં આરવ થોડો સૂઈ ગયો હતો એટલે પછી કંઈ મેર પડ્યો નથી. અને પછી ત્યાંથી નીકળ્યા એટલે સીધા સોમનાથ મંદિરે લગભગ અમે 5:30 જેવા પહોંચી ગયા હતા નહીં? 5, 5:30 સોમનાથ પહોંચી ગયા ને પછી ત્યાંથી દર્શન કરીને 7, 7:30 દર્શન એટલા મસ્ત થયા ને, મસ્ત વાતાવરણ હતું અને સનસેટ બી જોઈને આવ્યા. બીચ ઉપર જવાનું હજી બાકી અને જે ત્રિવેણી સંગમ એ જોવાનું હોય, ત્યાં જઈને આરવની જે બાબરી ઉતારી હતી એ ત્યાં જળ અભિષેક કરવાનો અને પછી ત્યાંથી કાલે નીકળીશું દીવ. તો આજનો જે અમારો પ્રોગ્રામ હતો એ કમ્પ્લીટલી પતી ગયો. એનો આખો ફૂલ વિડીયો તમને યુટ્યુબ ચેનલમાં મળી જશે, ફેસબુકમાં બી મળી જશે. અને જે પરમ દિવસનો જે વિડીયો હતો દ્વારકા એક્સપ્લોર કર્યું એનો બી વિડીયો તમને હજી, કેમ કે ટાઈમ મળતું નહીં અત્યારે એડિટિંગ કરવાનું કે અપલોડ કરવાનું, બધું ઘણું ટાઈમનો અભાવ છે. રાત્રે આવીએ એટલે હોટલમાં થાકે પાકે સૂઈ જઈએ એટલે ટાઈમ મળતું નથી. પણ જે રીતે ટાઈમ મળતા જશે એમ વિડીયો તમને જોવા મળતા જશે. તો ગાઈસ, અમારા 2 દિવસ એકદમ મસ્ત હસી ખુશીથી વીત્યા અને આગળ બી એ રીતે વીતશે એવું આશા રાખીએ છીએ. તો ગાઈસ, ચલો આજના દિવસનો અહીંયા અંત કરીએ છીએ અને મળીશું હવે કાલના નવા વ્લોગમાં. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ આરુ. ટાટા, બાય. ગુડ નાઇટ ગાઈસ.